નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। લાંબી રાજકીય અને શાલીન કારકિર્દી બાદ 92 વર્ષની વયે શ્વાસ છોડતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આવતીકાલે અંતિમ સંસ્કાર। મુંબઈ આતંકી હુમલાના આરોપી અને વૈશ્વિક ત્રાસવાદી અબ્દુલ મક્કીનું પાકિસ્તાનમાં મોત। સીએની ફાઇનલ પરીક્ષાનું જાહેર થતું 18.67% પરિણામ। અમદાવાદની રિયા બીજા ક્રમે। રજવાડું ધ વિલેજ ખાતે યોજાનારી 31st ઇન્ફિનિટી નાઇટના ઓર્ગેનાઇઝર પાર્થ નથવાણીની મુલાકાત લેતું જીટીપીએલ જામનગર ન્યૂઝ। અમેરિકામાં જમીન મકાનની લેવેચ કઈ રીતે કરવામાં આવે છે તેની વિગતો આપતા અમેરિકન રિયલ એસ્ટેટ બ્રોકર પરાગ પટેલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતના જાણીતા અર્થશાસ્ત્રી ડોક્ટર મનમોહન સિંહે ગુરુવારે 26મી ડિસેમ્બરે મોડી રાત્રે 92 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા। ગઈકાલે તેમની તબિયત બગડતા એમ્સના ઇમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા। નોંધનીય છે કે ડોક્ટર મનમોહન સિંહના નામે ઘણી ઉપલબ્ધિઓ છે। આર્થિક ઉદારીકરણમાં તેમનું વિશેષ યોગદાન રહ્યું હતું। ડોક્ટર મનમોહન સિંહે નાણામંત્રી તરીકે સેવા આપતા 1991માં શરૂ થયેલા આર્થિક ઉદારીકરણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં સરકારી નિયંત્રણો ઘટાડવું, વિદેશી પ્રત્યક્ષ રોકાણ વધારવું અને માળખાકીય સુધારા અમલમાં મૂકવાનો સમાવેશ થાય છે, જેણે ભારતના અર્થતંત્રને વૈશ્વિક બજારો માટે ખોલી દીધું હતું। આજે સવારથી મહાનુભાવો વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કોંગ્રેસના નેતા સોનિયા ગાંધી, લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વગેરેએ સદગત મનમોહન સિંહને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને સદગતના પાર્થિવ દેહના દર્શન કર્યા હતા। આવતીકાલે શનિવારે 21 તોપની સલામી સાથે સદગત વડાપ્રધાનની રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિધિ યોજવામાં આવશે અને સદગતના માનમાં પ્રોટોકોલ મુજબ સમગ્ર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આજે શુક્રવારે સદગત મનમોહન સિંહના નિધનને કારણે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા છે। આ ઉપરાંત અમદાવાદમાં યોજાયેલા કાંકરિયા કાર્નિવલ પણ રદ કરી દેવામાં આવ્યો છે। આતંકવાદી સંગઠન લશ્કરે તોયબાના નાયબ ચીફ અબ્દુલ રહેમાન મક્કીનું પાકિસ્તાનના લાહોરમાં મૃત્યુ થયું છે। તેનું મૃત્યુ હાર્ટ એટેકના કારણે થયું હતું। 26/11ના મુંબઈ હુમલાનો ગુનેગાર અબ્દુલ રહેમાન મક્કી આતંકવાદી હાફિઝ સઈદનો સંબંધી છે। અમેરિકાએ મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે। તે ભારતમાં વોન્ટેડ હતો। અબ્દુલ રહેમાન મક્કી લશ્કરે તોયબાના ટેરર ફંડિંગનું ધ્યાન રાખતો હતો। સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે 1267 ISIL અને અલ કાયદાની પ્રતિબંધ સમિતિ હેઠળ મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો। આ સાથે તેની સંપત્તિઓ પણ ફ્રીઝ કરવામાં આવી હતી। મુસાફરી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો અને હથિયારો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। ICAI-CAનું ફાઇનલ પરિણામ ગઈકાલે ગુરુવારે રાત્રે જાહેર થઈ ગયું છે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા યોજાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફાઇનલ પરીક્ષામાં 2 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થીનીઓએ ટોચના 3 રેન્ક મેળવ્યા છે, જેમાં અમદાવાદની રિયા શાહ સમગ્ર ભારતમાં બીજા નંબરે જ આવી છે, જ્યારે હૈદરાબાદના હેરામ્બ મહેશ્વરી અને તિરુપતિના રિષભે ઓસવાલે સંયુક્ત રૂપે 508 માર્ક્સ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। રિયા શાહે 501 માર્ક્સ સાથે બીજા નંબર મેળવ્યો છે, જ્યારે ત્રીજા સ્થાને આવેલી કોલકાતાની કિંજલ અજમેરાએ 493 માર્ક્સ મેળવ્યા છે। આ ઉપરાંત વડોદરાના 2 વિદ્યાર્થીઓને ટોપ 50માં સ્થાન મળ્યું છે। હૈદરાબાદના હેરામ્બ મહેશ્વરી અને તિરુપતિના ઓસવાલે સંયુક્ત રીતે 508 માર્ક્સ મેળવી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે, જ્યારે રિયા કુંજન કુમાર શાહે 501 માર્ક્સ મેળવી બીજા ક્રમાંકે આવી છે, તેમજ કોલકાતાની કિંજલ અજમેરાએ 493 માર્ક્સ સાથે ચોથા ક્રમે આવી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું 31st ઇન્ફિનિટી નાઇટનો વિશેષ રિપોર્ટ અને અમેરિકામાં રહેતા જૂનાગઢના એસ્ટેટ બ્રોકરની વિશેષ મુલાકાત। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર। આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા।
આઈસીયુ વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુपर स्पेशलिटी हॉस्पिटल 5556 दिग्विजय प्लॉट जामनगर. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 સીસી થી 125 સીસીમાં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 સીસી થી 440 સીસીમાં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 સીસી થી 125 સીસીમાં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઇઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના પત્રકાર અને જામનગર મોર્નિંગ દૈનિકના તંત્રી પાર્થ નથવાણી વિવિધ ઇવેન્ટના ઓર્ગેનાઇઝર તરીકે જાણીતા છે. અગાઉના દિવસોમાં તેઓએ ધૂળેટી અને નવરાત્રિના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું અને આગામી 31 ડિસેમ્બરની રાત્રિએ 31ના કાર્યક્રમ તરીકે ખંભાળિયા રોડ પરની રજવાડું ધ વિલેજ હોટેલમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન ગોઠવ્યું છે. આ કાર્યક્રમને વધુ વિશેષ હાઇટ મળે તે માટે આયોજકોએ મીડિયા પાર્ટનર તરીકે જીટીપીએલ જામનગર ન્યૂઝને જોડેલ છે, જેના ભાગરૂપે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ કાર્યક્રમની વધુ વિગતો માટે રજવાડું ધ વિલેજ હોટેલમાં આ કાર્યક્રમના આયોજક પાર્થ નથવાણીની વિશેષ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં પાર્થ નથવાણીએ જણાવ્યું હતું કે 31નો આ કાર્યક્રમ
જામનગરના નગરજનો માટે યાદગાર બની રહેશે. આ કાર્યક્રમ લિમિટેડ લોકો માટે અને માત્ર કપલ માટે યોજવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં 2000 લોકો ઉપસ્થિત રહેશે, જે પૈકી 1800 જેટલા પાસનું વિતરણ થઈ ચૂક્યું છે અને બાકીના પાસ મેળવવા ઈચ્છતા નગરજનો ફોન મારફત અથવા ઓનલાઈન સંપર્ક કરી શકે છે. વધુમાં પાર્થ નથવાણીએ ઉમેર્યું હતું કે હાઈફાઈ સાઉન્ડ સિસ્ટમ, લસ ગ્રીન લોન, લાઈવ ડીજે, ચેરિસ્મેટિક એન્કર, ગોલ પોસ્ટ ટ્રસ્ટ, સેલ્ફી ઝોન, LED સ્ક્રીન, ફૂડ સ્ટોલ, VIP સિટિંગ એરિયા, CCTV સર્વેલન્સ, સિક્યુરિટી વ્યવસ્થા અને પાર્કિંગ ઝોન સહિતની સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. 31ના આ કાર્યક્રમમાં DJ રોક્સ, DJ ખ્યાત્સ અને DJ ભવ્ય ઉપરાંત એન્કરો તરીકે દર્પણા પંડિત અને ચાર્મી શેઠ કાર્યક્રમને 4 ચાંદ લગાવશે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં એક સેલિબ્રિટીનું પણ આગમન થશે, જેની જાહેરાત હવે પછી કરવામાં આવશે. આ ઉપરાંત અહીં આવનાર તમામને અનલિમિટેડ ફૂડ પીરસવામાં આવશે. 31ની ઉજવણી કરવા માટે લગભગ લોકો થનગની રહ્યા છે. 31ની ઉજવણીને યાદગાર કરવા માટે રોયલ અને સંસ્કારી પરિવાર ઇન્ફિનિટી નાઇટ વધુ પસંદગી કરી રહ્યા છે, જેમાંથી વધુ પડતા લોકોએ ઇન્ફિનિટી નાઇટના પાસ પણ મેળવી લીધા છે. જેમ જેમ 31 નજીક આવતી જાય છે તેમ તેમ ઉજવણીનો રોમાંચ વધતો જાય છે. આજે બપોરે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ 31ની ઉજવણી અંગે ઓર્ગેનાઇઝર એવમ પત્રકાર પાર્થ નથવાણીની પાસેથી વધુ વિગતો પ્રાપ્ત કરી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ એવા રજવાડું ધ વિલેજ હોટલ ખાતે આવ્યા છે અને ખાસ કરીને જે પ્રમાણે 31ની ઉજવણીની તૈયારી થઈ રહી છે એના ભાગરૂપે અમે લોકો આવ્યા છે. અને ખાસ કરીને જામનગરના જે ઓર્ગેનાઇઝર છે એવા પાર્થ નથવાણી, આમ તો સિનિયર પત્રકાર છે, જામનગર મોર્નિંગના તંત્રી છે અને ખાસ કરીને આ રીતની ઇવેન્ટ કરવાનો ભારે ઇન્ટરેસ્ટ પણ ધરાવે છે, અનુભવ બહોળો છે. અગાઉની વાત કરીએ તો ધૂળેટીના વાત કરીએ તો ઇવેન્ટની અંદર એને પણ ઘણા સફળ એવા ધૂળેટીના ઇવેન્ટ એમણે કરેલા છે. નવરાત્રિમાં પણ હમણાં છેલ્લે તમને ખ્યાલ હશે કે રોયલ રિસોર્ટ ખાતે એમણે એક નવરાત્રિની ભારે ઉજવણી કરી હતી અને એમાં પણ એ સફળ હતા. અને હવેની વાત કરીએ તો 31ની ઉજવણી એટલે કે 2024 31ની ઉજવણીની તૈયારીના ભાગ રૂપે એમની જે ટીમ છે એ ટીમ પણ અહીંયા રૂપે તૈયારી ચાલુ કરી દીધી છે અને ઇન્ફિનિટી નાઇટ 2024ના નામે આ એક ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે પ્રમાણે DJ સાઉન્ડ છે, ફાયર ડ્રમ છે, એ રીતની ટોટલી જે કહેવાય લોકોને રોમાંચક થાય અને 2024ને બાય બાય કરી અને 2025માં મંગલ પ્રવેશ થાય, 2025ના લોકો સાક્ષી બને એવી એક અહીંયા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. અને એક આધુનિક લેવલે ટેકનોલોજીની દ્રષ્ટિએ પણ આધુનિક જમવા ખાવા પીવામાં પણ એક હટકે અહીંયા આપવાની વાત છે. તો અહીંયા પાર્થ નથવાણી સાહેબ આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે પાર્થભાઈ, જે પ્રમાણે તમે તૈયારી કરો છો, કઈ રીતની લોકોને 2024ની 31ની નાઇટની ઉજવણી તમે કરાવશો? આપણે જે આયોજન કરેલું છે તેમાં અત્યાર સુધીમાં 1800 પાસીસ તો સેલ થઈ ગયા છે. મોસ્ટ ઓફ આપણું ઇવેન્ટ આખું ફૂલ છે. તોય પણ હજી થોડા કોઈ રહી જતા હોય એના માટે આપણે 100-200 પાસની જગ્યા રાખેલ છે અને જેથી કરીને આપણે 2000નું ક્રાઉડ જ ભેગું કરવું છે, જેથી કરીને કોઈ પણ અહીંયા સકડાશ ના થાય, બધે એન્જોય કરી શકે, બધે હરવાસથી રમી શકે એ રીતનું આયોજન છે. અને સાઉન્ડ સિસ્ટમ, ટ્રસ્ટ, ફાયર ડ્રમ, છોકરાઓ માટે અલગ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. નાના કિડ્સ બધાય છોકરાઓ સાઈડમાં રમી શકે, એન્જોય કરી શકે એના માટે આખી અલગ વ્યવસ્થા ઊભી કરવામાં. અને એનું લાવિશ ફૂડ આપણે મેનુ બધાને પીરસવાના છીએ અને બધા એન્જોય કરી શકે. 8:30 વાગ્યાથી સ્ટાર્ટ થશે આપણી ઇવેન્ટ અને છેલ્લે સુધી બધા 1-1.5 વાગ્યા સુધી બધા એન્જોય કરી શકે એ પ્રકારનું આખું વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને અત્યાર સુધીમાં જોવા જઈએ તો આપણે 1800 પાસીસ આપણા સેલ થઈ ચૂકેલા છે. હવે વધેલા છે જે 100-200 પાસ એ આપણે જોવાનું છે. જેમ બને જલ્દી બુક થઈ જાય, જેને જોતા હોય તે જલ્દી મેળવી લે, જેથી કરીને આપણે ટિકિટ કાઉન્ટર રાખવાના નથી. જે એન્ટ્રી છે લિમિટેડ એન્ટ્રી છે અને બધા લોકો ફેમિલી સાથે કપલ પાસ જ વેચેલા છે. સિંગલ એન્ટ્રી અલાઉડ નથી. લોકો આરામથી રમી શકે, અહીંયા એન્જોય કરી શકે એ પ્રકારની આખી તમામ વ્યવસ્થા કરવામાં આવેલ છે. ખાસ કરીને જે લોકોને પાસ જોતો હોય, હવે ધારો કે આજે 27 તારીખ તો થઈ ગઈ ઓલરેડી, હવે 2 થી 3 દિવસનો પીરિયડ બાકી છે, તો કઈ રીતે ટિકિટનું કાઉન્ટર કઈ રીતે, ટિકિટ લોકોને ક્યાં મળશે? આપણે ઓનલાઈન સોશિયલ મીડિયા આપણી બધી ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ ચાલતી હોય, આપણે કોન્ટેક્ટ નંબર આપેલો છે, બધા ઓનલાઈન બુકિંગ કરાવેલા છે. અહીંયા ટિકિટ કાઉન્ટર આપણે રાખવાના નથી. અહીંથી કોઈને પણ એક પાસ મળશે નહીં. જે પણ છે એ બધું ફોન ઉપર બુકિંગ કરી શકે છે. ફોન ઉપર નંબર મેળવી બુકિંગ કરીને પોતાનું બુકિંગ કન્ફર્મ કરી શકે છે. ફોન નંબરની જે વાત છે એ તમે ફોન નંબર બોલ નાખો, જેથી કરીને જે લોકો આવવા માગે છે, જે દર્શકોમાં GTPL જામનગર ન્યૂઝના દર્શકો છે, તો એ તમારો કોન્ટેક્ટ કરી શકે. આપણા ફોન નંબર છે 96 010 91 706. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને પાસ બુકિંગ કરાવી શકો છો. પાસ બુકિંગ 30 તારીખ સુધી ચાલુ છે. 30 તારીખ સુધી પાસ બુકિંગ લેવામાં આવશે નહીં. 31ની વાત કરીએ તો વિશેષ કઈ ટાઈપની તૈયારી છે અને લોકોને કઈ ટાઈપની એન્જોય કરવા માગો છો આપ? બસ આપણે અહીંયા વિશેષમાં ડાન્સ ફ્લોર બનાવેલો છે અને ફાયર ડ્રમ છે. એક્ટ્રેસ પણ સરપ્રાઈઝ રાખેલું છે, એ પણ કોઈક આવશે મોડેલ
અને છોકરાઓ માટે અલગ કિડ્સ એરિયા આખો ઊભો કરેલો છે. ત્યાં જમ્પિંગ, છોકરાઓ માટે રમવાની બધી વ્યવસ્થા બધી કરેલી છે કે જેથી કરીને છોકરાઓ ત્યાં સચવાઈ રહે અને ફાધર મધર બધા એન્જોય કરી શકે. તેને આખું પ્રોપર સિક્યોરિટી, ટાઈટ સિક્યોરિટી સાથે આયોજન કરેલું છે. અનલિમિટેડ ફૂડની જે વાત છે એમાં શું પીરસશો આપ? અનલિમિટેડ ફૂડમાં મોકટેલ અનલિમિટેડ રહેશે, ડિઝર્ટ, સૂપ, સ્ટાર્ટર, મેન કોર્સ, લાઈવ ઢોસા રાખેલ છે, સાઉથ ઇન્ડિયન કાઉન્ટર લાઈવ રાખેલ છે, સ્વીટ્સ 4 પ્રકારના સ્વીટ રાખેલ છે. તમામ પ્રકારની હાઈફાઈ ક્વોલિટી અનલિમિટેડ રહેશે. આ રીતે તમે જોયું કે આ પાર્થભાઈ નથવાણી હતા અને આમ તો મેં કીધું કે સિનિયર પત્રકાર છે એટલે જનરલ નોલેજનું પણ સુપર હોય અને આ રીતના ઇવેન્ટ કરવામાં ઇન્ટરેસ્ટ ધરાવે છે એટલે કંઈક હટકે આપવું છે જામનગરના લોકોને. એ ટાઈપની ડીજેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એ પણ ડીજે સામાન્ય નહીં હોય, એ પણ બહારથી બોલાવવામાં આવ્યા છે. અને ખાસ કરીને એની જે બ્રાન્ડ છે ઇન્ફિનિટી નાઇટ 2024ની અંદર આ વ્યવસ્થા કરવામાં આવી છે. અને ખાસ કરીને જે પ્રમાણે 8:30 વાગે જે લોકો આ બાબતે ભાગ લેવા માગતા હોય ને 8:30 વાગે આવી જવાનું છે, 12:30 વાગ્યા સુધી અહીંયા એન્જોય કરવામાં આવશે. અને જે પ્રમાણે સામાન્ય રીતે વાત કરીએ તો આ તહેવાર જે છે આમ તો આની ઉજવણી જે છે એ ઇન્ટરનેશનલ કે આંતરરાષ્ટ્રીય લેવલે હોય છે, કારણ કે આખું આંતરરાષ્ટ્રીય લેવલે જે તારીખની વાત આવે છે, ડેટની વાત આવે છે, ઈસવીસનની જે વાત આવે છે 2024માંથી 2025માં પ્રવેશ થશે, એ પણ એક યાદગાર લોકો અહીંથી નોંધ લઈને જાય, યાદગાર પ્રસંગ બનાવીને જાય એવી પાર્થભાઈ તરફથી વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે જે પ્રમાણે આપણે દિવાળીની ઉજવણી કરીએ છીએ એ દિવાળી માત્ર ભારતની અંદર સારી રીતે આપણે ઉજવણી કરીએ છીએ, પણ આ જે ડેટ હોય છે એ સમગ્ર વિશ્વની અંદર આનો એક વેલકમ કરવાની વાત હોય છે. એ પ્રમાણે જામનગરમાં પણ પાર્થભાઈ દ્વારા આ પ્રમાણે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. તો ખરેખર જે લોકો આ બાબતમાં રસ ધરાવતા હોય, ટૂંકમાં આ રીતના ઇવેન્ટના સાક્ષી બનવા માગતા હોય, એમણે પાર્થભાઈ નથવાણીનો સંપર્ક કરવાનો રહેશે. અને જો ટિકિટ એટલે કે એની અંદર પાસની વ્યવસ્થા હશે તો મળવાના ચાન્સ રહેશે. અમેરિકામાં રિયલ એસ્ટેટમાં બ્રોકિંગનું કામ કરતા પરાગ કાંતિભાઈ રતનપરા 2 દિવસ પહેલા શુભ પ્રસંગમાં હાજરી દેવા માટે જામનગરની મુલાકાતે પધાર્યા હતા. આ મુલાકાત દરમિયાન જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલયની પણ પરાગ પટેલે શુભેચ્છા મુલાકાત લીધી હતી. એક વાતચીતમાં પરાગ પટેલે જણાવ્યું હતું કે અમો મૂળ જૂનાગઢના વતની અને છેલ્લા 10 વર્ષથી અમેરિકાના ટેક્સાસ રાજ્યના ઓસ્ટિન શહેરમાં પરિવાર સાથે સ્થાયી થયા છે. છેલ્લા 5 વર્ષથી અમેરિકા ખાતે રિયલ એસ્ટેટ બ્રોકિંગનું કામ કરી રહ્યો છું. છેલ્લા 5 વર્ષ દરમિયાન પરાગ પટેલે 200થી વધુ પ્રોપર્ટીઓના સોદા કરાવી એક સફળ રિયલ એસ્ટેટ બ્રોકિંગમાં મોટું નામ કર્યું છે. વધુમાં પરાગ પટેલે ઉમેર્યું હતું કે અમેરિકામાં લાકડાના મકાનો બનાવવામાં આવે છે, તેમજ અમેરિકામાં રિયલ એસ્ટેટ બ્રોકિંગમાં 3%નો ચાર્જ લેવામાં આવે છે. અમેરિકામાં દસ્તાવેજ નોંધણી અંગે સરકાર તરફથી કોઈપણ જાતની સ્ટેમ્પ ડ્યુટી તેમજ ખર્ચ લેવામાં આવતો નથી, પરંતુ પ્રોપર્ટી ટેક્સ મૂળ કિંમતના 2થી 3% દર વર્ષે અમેરિકા સરકારને ભરવાનો હોય છે, જેને આપણે હાઉસ ટેક્સ કહીએ છીએ, જે ગુજરાત અને ભારત કરતાં અનેક ગણો છે. આ ઉપરાંત અમેરિકામાં પ્રોપર્ટી લેનાર માત્ર 1% રકમ ભરીને પોતાની પ્રોપર્ટીનો ટાઇટલ ઇન્સ્યોરન્સ લેવાનો ફરજિયાત હોય છે. ભારત કરતાં અમેરિકાની બેંકમાં વ્યાજના દરો ખૂબ જ ઓછા છે, જેને કારણે અમેરિકામાં વસતા લોકો કરોડોની કિંમતના મકાનો લેતા અચકાતા નથી. અમેરિકામાં જમીન મકાનની લેવેચ કઈ રીતે થાય છે તે અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા પરાગ પટેલને ઘણી જ પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે અમારા મહેમાન એટલે કે અમારી ન્યૂઝ ચેનલના મહેમાન બન્યા છે એવા પરાગભાઈ કાંતિભાઈ રતનપરા, કે જે આમ તો અત્યારે હાલ સ્થાયી થયા છે અમેરિકા ખાતે, અને ખાસ કરીને એના જે સિટી છે એવું ઓસ્ટિન શહેરમાં સ્થિર થયા છે. અને ખાસ કરીને આ મૂળ જૂનાગઢના છે અને ખાસ કરીને છેલ્લા 10 વર્ષથી તેઓ અમેરિકામાં સ્થાયી થયા છે. અને ખાસ કરીને ત્યાં જમીન મકાનની લેવેચમાં રિયલ એસ્ટેટ બ્રોકિંગમાં એનું બહુ મોટું નામ છે. અને એ આપણા અહીં જામનગરના મહેમાન બન્યા છે. અમે એનું સ્વાગત કરીએ છીએ અને આપણે એમને પૂછશું કે સાહેબ, જે પ્રમાણે તમે આજે ત્યાં રિયલ એસ્ટેટની અંદર બ્રોકિંગની અંદર તમે સફળ થઈ ગયા છો, તો કઈ ટાઈપની ત્યાં રિયલ એસ્ટેટની વાત હોય છે અને જમીન મકાનની વાત કઈ રીતે હોય છે? ખાસ તો જણાવવાનું કે ઓસ્ટિનમાં 18,000 એજન્ટ છે અમારા જેવા, એટલે એમાં કોમ્પિટિશનમાં આગળ વધવું એટલે એના માટે એક અલગ જ સ્કિલ જોઈએ અને સતત ક્લાયન્ટ સાથે સંપર્કમાં રહેવું, જેન્યુન રહેવું અને કન્ટિન્યુઅસ એડવર્ટિઝમેન્ટ કરવાથી આગળ વધી શકાય છે. અને ટેક્સાસ આખા રાજ્યમાં ટોટલ 1,40,000 એજન્ટ છે અને એમાંય નેશનલ લેવલે એક એવરેજ એવી છે કે 4 થી 5 ઘરો જ વેચી શકે છે એક એજન્ટ, ને એમાં સતત સિસ્ટમમાં રહી અને આગળ વધવું એ એનાથી સક્સેસ થવાય છે. ખાસ કરીને સિસ્ટમ શું છે ત્યાં? સિસ્ટમ એ છે કે અમારા ક્લાયન્ટ બધા દેશી લોકો છે, એશિયન લોકો, એટલે એને સતત મંદિરે જઈને સંપર્ક કરવો, ગ્રોસરી સ્ટોરમાં જઈને સંપર્ક કરીએ, એડવર્ટિઝમેન્ટ થ્રુ
એટલે કામ થઈ જાય છે. જે જમીન મકાનના જે ભાવતાલ હોય છે એ કઈ રીતે હોય છે? ત્યાં શું છે કે $4 લાખ લઈને 10 લાખ સુધીના ભાવ છે, અને 90% સોદા છે એ લોન ઉપર જ થતા હોય છે. બધા 5, 10, 15, 20% રૂપિયા ભરીને અને 80%ની લોન થતી હોય છે. અને લોન પહેલાં તો 3-4% હતી, ત્યારે ખૂબ જ માણસોએ ઘરો લીધા, ઇન્વેસ્ટમેન્ટ માટે ઘર લેતા. અત્યારે 7% થઈ ગયું છે, એટલે થોડુંક સ્લોડાઉન છે અત્યારે. ખાસ કરીને વાત આવી જમીનનો ભાવની વાત કરીએ, ધારો કે અહીંયા વારમાં હાલે છે, ખાસ કરીને જુનાગઢની અંદર, રાજકોટમાં અને જામનગરમાં ફૂટ ઉપર, સ્ક્વેર ફૂટ ઉપર ભાવતાલ હોય છે. તો ત્યાં કઈ રીતે ભાવતાલ હોય છે? એટલે ત્યાં જમીનોના એકરમાં ભાવ હોય છે, અને એકરનો ભાવ $1 લાખ લઈને $5 લાખ, $7 લાખ હોય છે. અને ઘર તો નાના બિલ્ડરો છે નહીં, ત્યાં મોટા બિલ્ડરો છે. 500થી લઈને 5000 ઘરોની એકયારે કોમ્યુનિટી બનતી હોય, એટલે એમાં લોટનો ભાવ 5000 સ્ક્વેર ફૂટનો લોટ હોય, એનો ભાવ 5000 હોય. અને સ્ક્વેર ફૂટના ભાવ હોય ઘરોના ભાવ $250 પર સ્ક્વેર ફૂટથી લઈને 350 જેવો હોય છે. ખાસ કરીને ધારો કે એ લોકો જ્યારે તમારી સાથે સંપર્કમાં આવે છે ત્યારે કઈ રીતે આખો વ્યવહાર થાય છે? વ્યવહાર એમાં બહુ જ, નવા ઘર માટે તો બહુ જ ચોખ્ખો હોય છે કે બિલ્ડરને ત્યાં લઈ જવાના હોય છે ક્લાયન્ટને. એના જે પ્રશ્નો હોય છે એ સેલ્સ કાઉન્સેલર જવાબ આપતા હોય. અમારે ટેકનિકલ જે દસ્તાવેજને લગતા હોય છે એના જવાબ આપવાના હોય છે. અને એ લોકો બધી સાઇઝ, એરિયા, લોકેશન, સ્કૂલ ઝોન કેવું છે એના આધારે એ લોકો ઘર ડિસાઇડ કરે છે. ધારો કે અહીંયા જે પ્રમાણે સ્ટેમ્પ પેપરની વાત છે, દસ્તાવેજ કરવાની વાત છે, તો ત્યાં ડ્યુટી, સ્ટેમ્પ ડ્યુટીની વાત આવે, ધારો કે અહીંયા 6%ની આસપાસ છે, તો ત્યાં સરકારની ડ્યુટી કેટલી હશે? ત્યાં સરકારી ડ્યુટી 0 છે. દર વર્ષે પ્રોપર્ટી ટેક્સ 2-3% છે ટેક્સસમાં, એ જ સૌથી મોંઘો છે. તો 5 લાખનું ઘર હોય તો $10,000 તો વર્ષે ટેક્સના જ જતા રહે છે. કમ્પલસરી દર વર્ષે દેવાના? કમ્પલસરી દર વર્ષે 2%થી લઈને 3% એ ઝોન પ્રમાણે હોય છે. એટલે ધારો કે કોઈનું $10 લાખનું ઘર હોય તો 25,000 તો ટેક્સ જ આવે છે. અને દસ્તાવેજની ફી નથી હોતી, એ ટાઇટલ ઇન્સ્યોરન્સ લેવડાવે છે ટાઇટલ કંપની, જે દસ્તાવેજ કરી દેતા હોય એ, કે ટાઇટલમાં કાંઈ લોચા છે કે નહીં. ત્યાં ટાઇટલ એકદમ ક્લિયર હોય. 1% ઘરની કિંમતનો એ આપવા પડે. 5 લાખનું ઘર હોય તો 5,000 એ ટાઇટલ ફી હોય. સરકારી ફી છે નહીં. ઘર વેચે ત્યારે જે કેપિટલ ગેઇન શોર્ટ ટર્મ, લોંગ ટર્મ લાગે એ લાગતું હોય છે. અને જે તમારું પર્સનલ ઘર હોય, જે તમે રહેવા માટે લીધું હોય, ત્યાં 2 વર્ષ રહી લ્યો છો અને પછી વેચો છો તો કોઈ પણ જાતનો ટેક્સ લાગતો નથી. ધારો કે આપણે જે બાંધકામની વાત આવે છે, તો બાંધકામનો ખર્ચો અથવા તો કઈ રીતે સિસ્ટમ કઈ રીતે છે? ત્યાં 99% લોકો ઘર પોતાનું બાંધતા નથી, તૈયાર જ ઘર હોય છે અને લાકડાના જ ઘર છે. અને મોટી મોટી કંપનીઓ બાંધે છે. $150થી $200 પર સ્ક્વેર ફીટમાં ઘર તૈયાર થઈ જાય છે. $200 પર સ્ક્વેર ફૂટ. એટલે અમે જ્યાં રહીએ છીએ ટેક્સાસ એક એવું સ્ટેટ છે ત્યાં સૌથી વધુ ઓઇલ પ્રોડ્યુસ થાય છે. અને જો એ કન્ટ્રી હોત, દેશ હોત, તો એ 8મા નંબરનો દેશ હોત, એવડું મોટું ગ્રોથ છે. પણ અમારે ત્યાં ઘર $200-250 પર સ્ક્વેર ફૂટમાં મળે છે. એની સામે જોઈએ તો કેલિફોર્નિયામાં, જ્યાં સિલિકોન વેલી છે, ગૂગલ, ફેસબુક છે, ત્યાં $1,000 પર સ્ક્વેર ફૂટના ભાવ છે. તો તમારી જે બ્રોકિંગની વાત હોય, ધારો કે અહીં જામનગર, ગુજરાતમાં બ્રોકિંગનો 1% બ્રોકિંગ હોય છે, તો ત્યાં ટકાવારીની દ્રષ્ટિએ શું હોય છે? ત્યાં લેવાવાળાનો એજન્ટ અલગ હોય છે, વેચવાવાળાનો એજન્ટ અલગ હોય છે. બંનેને 3% કમિશન હોય છે, પણ કોમ્પિટિશનને કારણે એ નેગોશિયેબલ હોય છે. એમાં એ લોકોનો ધારો કે પહેલી વખત મુલાકાત હોય છે, તમારા હસ્તકની ધારો કે મકાન દુકાન જોયા છે, તો પછીની જે વાત આવે છે, તો એમાં બ્રોકિંગની અંદર કોઈ એનું જતું લખાણપટ્ટી થાય છે? હવેથી ઓગસ્ટ 2024થી કાયદા બદલી ગયા છે, એટલે પહેલેથી જ નક્કી થઈ જાય છે કે આટલા % કામ થશે એમ. ખાસ કરીને ધારો કે આપણે શોપની વાત આવે, ઓફિસની વાત આવે, કોમર્શિયલ કોમ્પ્લેક્સની વાત આવે, એમાં કઈ સિસ્ટમ હોય છે? એમાં પણ બાયર એજન્ટ ને સેલર એજન્ટ હોય છે. 3% રિટર્ન છે, 3% એજન્ટની ફી છે. પણ જાણીતા હોય તો કોઈ એમ કે પરાગભાઈ જાણીતા છો તો તમે 2% પાછા આપી દો, એટલે 1%માંય કામ કરી દેતા હોઈએ છીએ. એમાં ચેકથી જ વ્યવહાર થાય છે કે કેશનો ચાલે? એમાં 1 પૈસાનો રોકડેથી વ્યવહાર નથી. એજન્ટ લોકો બધાય બ્રોકરના અંડરમાં કામ કરતા હોય, અને બ્રોકરને એ દલાલી જાય ને એ લોકો અમને ચેક મોકલાવે. તમે છેલ્લા 10 વર્ષથી ત્યાં ગયા છો, 10 વર્ષ દરમિયાન તમારો જમ્પ લાગ્યો છે, ધારો તમે કહો છો 200 મકાન તમે સેલ કર્યું છે, તો કઈ રીતે તમે આમાં ત્યાં આ રીતના સફળ થયા છો? તો 2020થી 24ની લઈને 200 ઘરો વેચ્યા છે.
ખાસ તો ત્યારે ઇન્ટરેસ્ટ રેટ બહુ ઓછા હતા, 2% લઈને 3.5% હતા. એટલે ઇન્વેસ્ટરો ખૂબ જ આવ્યા. જે આઈટી સેક્ટરમાં છે એ લોકો દર 2 વર્ષે એક ઘરો લેતા હોય છે ઇન્વેસ્ટમેન્ટ માટે. એટલે એ પણ ખૂબ કામ ચાલ્યું. અને જ્યારે વેસ્ટર્ન વર્લ્ડમાં અમેરિકા હોય, કેનેડા હોય કે યુરોપ હોય, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઘટેલો હોય ત્યારે ઘરો ખૂબ જ વેચાય છે. એટલે કામ ચાલ્યું ને આગળ વધ્યા આપણે. તમારા હસ્તકની વાત કરીએ તો સૌથી ઊંચામાં ઊંચી જે પ્રોપર્ટી હશે, કેટલા રૂપિયામાં તમે સેલ કરી હશે? લાસ્ટ યર 200 એકર જમીન હતી ઓસ્ટિનથી 40 માઇલ દૂર. એ આપણે $2.5 મિલિયન વેચી. અને એમાં 28,000 સ્ક્વેર ફૂટના વેરહાઉસ પણ હતા. અને એ ક્લાયન્ટ આપણા દેશી જ હતા, એને રોકડેથી લીધી. કેવી રીતે એ તમને કેટલા રૂપિયામાં કન્વર્ટ કરીએ તો કેટલા રૂપિયા થાય? એ ધારો કે 1 મિલિયન એટલે 8.5 કરોડ થયા, તો 21 થી 22 કરોડની પ્રોપર્ટી થઈ. ધારો કે બ્રોકિંગની વાત આવે તો 3%. એમાં એ જાણીતા હતા એટલે 3% દલાલી હોય. એમાં એ હસવા જેવી વાત થઈ છે. એ લોકો કે પરાગ તું 1%માં કામ કરી લે, પણ એમાં મેં મારી જાન રેડી હતી. હું 50 વખત એ પ્રોપર્ટીમાં ગયો અને કેટલી માથા કરી. મેં કીધું કે મારા હકના પૈસા થાય એટલે 2% દલાલી આપી હતી. અને સૌથી વધુ દલાલી એ મળી હતી ને એ $50,000 હતા. $50,000 એટલે 45 લાખ રૂપિયા છે. અહીંયા ગુજરાત અને અમેરિકામાં છેલ્લા તમે 10 વર્ષથી થાય છે. જો વાતાવરણની દ્રષ્ટિએ કરીએ, આર્થિક રીતે વાત કરીએ તો એમાં શું ચેન્જીસ શું લાગે ગુજરાત અને ભારત અને ખાસ કરીને અમેરિકા? અમેરિકામાં એકેય જો રસ્તામાં એક ખાડો નથી, એકેય હોર્ન વગાડતો નથી, બધાય સિસ્ટમથી હાલે છે. મારી પાસે ટેસ્લા છે, હું સ્ટેરિંગ ઉપર હાથ હલાવવાનો નથી. સરકારી એકેય પ્રોબ્લેમ નથી. સિસ્ટમ બહુ ક્લિયર છે. અને 2 ટાઈપના જ વર્ક છે. એક જે $2,200 થી $2,500 મહિને બનાવે છે, એ જે લેબર જોબ કહેવાય, જાજા ભાગનો વર્ક. ને એક જે આઈટીમાં છે એ $8,000 થી $10,000. અને આ બધી નેટ ઇન્કમ, ગ્રોસ ઇન્કમ નહીં. અને પોતપોતાની રીતના બધા રહે છે અને ટેક્સ ભરે ને બધું જ લીગલ છે. અને બધા મજા કરે છે. ખાસ કરીને ધારો કે ટ્રમ્પ સરકાર આવશે હમણાં જાન્યુઆરીથી, અને ખાસ કરીને બાઇડેનની સરકારથી, એમાં ડિફરન્સ શું લાગશે તમને? હવે જે ટ્રમ્પની ટીમ છે, જે વિવેક રામાસ્વામી, એલન મસ્ક ને એ લોકો અત્યારે જે મેક અમેરિકા ગ્રેટ અગેન એ શબ્દ બોલતા રહેતા હોય છે. એટલે એનો મતલબ એમ જ કે અમેરિકા ગ્રેટ નથી. એટલે હવે સરકારી કર્મચારીઓને એટલા બધાને કાઢશે, H1B વિઝાવાળા, ઇલીગલ. એટલે 1.5-2 વર્ષમાં એટલી સિસ્ટમ ક્લીન કરી નાખશે. જે બ્યુરોક્રેસી છે, સરકારી ખાતા ખોટા બધા વધી ગયા છે, એ બધા ક્લીન કરીને 1.5 વર્ષ અમેરિકન માણસો માટે પેઇનફુલ છે. પણ પછી તો સુવર્ણ કાંડ દેખાય છે. ખાસ કરીને ધારો કે ટ્રમ્પ સરકારનું કહેવાનું એમ થાય કે ખર્ચો થોડોક વધારે છે, એમાં ખર્ચામાં કસર કરવી છે, એટલા માટે આ બધી પ્રોસેસ ચાલે છે. એ માણસોને કાઢશે. અમુક જે એગ્રીકલ્ચર બિઝનેસના ખાતા નકામી જે જરૂર નથી એ બધા ડિફેન્સમાં લિમિટેશન લઈ આવીને કાઢી નાખશે. અને જે ખાદ છે અત્યારે એ $32 ટ્રિલિયન. હવે આપણે કન્ટેક્સ લઈએ, $1 ટ્રિલિયન એટલે કેટલા થાય? 1 બિલિયન એટલે 8,500 કરોડ થાય. એને 1000થી ગુણો એટલે 80 લાખ કરોડ રૂપિયા એટલે 1 ટ્રિલિયન થાય. તો એવી 32 ટ્રિલિયનની ડેટ છે, ખાદ છે, તો એને ગમે ત્યારે તો કરવી જ પડશે. બાકી તો 5-6 વર્ષમાં આખું એ પોન્જી સ્કીમ કહીએ એ પડી જ જશે. ખાસ કરીને ધારો કે ભારતીયોની જે વાત આવે છે તો એમાં શું લાગે, એવું એ લોકોનું ત્યાં સમાજમાં કેવું માન છે અથવા તો સરકારમાં કેવું માન છે? જે ડેમોક્રેટમાં ઘણા બધા હતા ને આવતો જમાનો પૈસોય બધો એશિયન લોકો પાસે છે, ઇન્ડિયન લોકો પાસે છે. અને એનો દબદબો છે, નામ છે, બધાય પાસે સુખી છે, સંપત્તિ છે ને સંસ્કારી છે. ખાસ કરીને ધારો કે આ ટ્રમ્પ આવ્યા પછી ભારતીયો ઉપર કઈ મુશ્કેલી? પર્સનલી નથી લાગતું, પણ H1B વિઝાને થોડાક સ્ટ્રિક્ટ કરશે. એટલે આઈટીની નોકરીમાં જેમ આવી જતા હતા માણસો એ અઘરું પડશે. હવે ડે બાય ડે અમેરિકા આવું અઘરું પડશે ખૂબ જ. ખાસ કરીને ધારો કે આ નરેન્દ્ર મોદી સાહેબનું જે પ્રમાણે વડાપ્રધાનનું આપણું નામ છે માર્કેટમાં, અને ખાસ કરીને અમેરિકામાં પણ એનું સન્માન સારું છે હશે, કેવું ત્યાં એ લોકોનું સરકાર લેવલે એનું વજન કેવું પડે છે? ઇન્ડિયન લોકોનું એ સ્પેશિયલી માન ખાલી આઈટીને લીધે જ છે એવું કહી શકાય. અને આપણા ગુજરાતી લોકો 80% જે મોટેલ હોટેલ કહેવાય એ ગુજરાતીઓના હાથમાં છે. એટલે ઇન્ડિયામાં બધું આઈટીનું કામ ખૂબ જ થાય છે. તો ઇન્ડિયાને આ લોકોએ ઇગ્નોર કરવું પોસાય એમ જ નથી. અને ખાસ કરીને ધારો કે મોદી આવ્યા પછી થોડુંક આપણું ભારતનું સન્માન ત્યાં વધ્યું છે કે નહીં? મોદી આવ્યા પછી 100% સન્માન વધ્યું છે. અને હાઉડી મોદી નામનો 4 વર્ષ પહેલાં પ્રોગ્રામ હતો અને સુપર સક્સેસફુલ.
બીજી વાત કહીએ તો હવે અમારે લોકલ લેવલે જેમ ઓસ્ટિન ટેક્સાસમાં ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ છે, તો ઇન્ડિયાના રિપ્રેઝેન્ટેટિવ તો આવતા હોય છે અને બિઝનેસ ખૂબ જ વધારવાની વાત છે. અને એકચ્યુઅલી હરેક દેશોને ચાઇના પ્રત્યે થોડીક નેગેટિવિટી છે, એટલે ઇન્ડિયન બિઝનેસમેનો જો થોડીક કંઈ સ્ટ્રેટેજી પ્રોપરલી યુઝ કરશે તો ખૂબ જ આગળ વધી શકે એમ છે. ખાસ કરીને જે લોકો અહીંયા સુખી સંપન્ન થયા છે, જે લોકો પાછે 5 CRથી વધારે છે, એ લોકો ભવિષ્યમાં અમેરિકામાં સ્થાયી થવા માગે છે, તો એ લોકોનું ભવિષ્ય કેવું? એ લોકોનું ફ્યુચર બ્રાઇટ જ છે. મહેનત કરવી છે, એમાં ઓપોર્ચ્યુનિટી છે. ત્યાં ધોળિયાવ લોકો ખૂબ જ રિટાયર થાય છે, એને બિઝનેસ કરવા નથી, એટલે પાઇપલાઇન બધે ખાલી છે. બ્લોકચેન ટેકનોલોજી, ક્રિપ્ટો કઈ એમાં ખાલી છે, એમાં 1 કરોડ લોકોની જરૂર છે. એટલીસ્ટ 10 લાખ તો IT એન્જિનિયરોની જરૂર છે. પછી બીજા બધા એન્જિનિયરિંગ તે હવે જે ટ્રમ્પ સરકાર છે એ મેક ઇન અમેરિકાનો કોન્સેપ્ટ લઈ આવે છે. એટલે ભવિષ્યમાં બધું જે આઉટ ઓફ USA પ્રોડ્યુસ થતું હતું હવે યુએસમાં પ્રોડ્યુસ થતું, એટલે મશીનરી, માણસો, ટેકનોલોજી બધીની ખૂબ જ જરૂર છે. ને એમાં ઇન્ડિયન લોકો મહેનતું છે, એટલે ખૂબ જ આગળ વધવાની સંભાવના છે. છેલ્લા તમે 10 વર્ષથી ત્યાં ગયા છો, તો જેમ ભારતના લોકો રહે છે એમ આખું વિશ્વ પણ ત્યાં રહેતું હશે, તો એની અંદર મેક્સિમમ જે સંખ્યા જે છે એ કોની હશે? મેક્સિમમ સંખ્યા યુરોપિયનોની લાગે છે, જે યુરોપથી માઇગ્રેટ થયા હતા ધોળિયા લોકો, એ બધા. અને ઇન્ડિયન લોકોએ ખૂબ જ પ્રગતિ કરી છે, છોકરાઓને સંસ્કાર ખૂબ જ આપ્યા છે. અમે વર્ષમાં 12 વખત તો ગરબા રમીએ છીએ, 4-5 વખત હોળી રમીએ, અને 15 જેટલા મંદિરો છે ઇન્ડિયન. ખાસ કરીને BAPSનું મંદિર પણ ત્યાં મોટું છે. 120 મંદિરો છે BAPSના, અને ઓસ્ટિનમાં હવે મોટું મંદિર બનવાનું છે BAPSનું. અને BAPSમાં દર રવિવારે સાંજના ભોજન આપે ફ્રીમાં, અને સત્સંગ હોય. તો હરેક ઇસ્કોન છે, આર્ટ ઓફ લિવિંગ છે, વૈષ્ણવ લોકોની હવેલી છે, પછી સ્વામિનારાયણ ગુરુકુળ છે. તો હરેક સંપ્રદાયનું બધાને હરેક સિટી લેવલે મંદિર ક્રિએટ કરવું છે, એના માટે ઇન્ક્વાયરી આવતી હોય છે. ચર્ચો ખૂબ જ ચર્ચ હોય છે જે ક્રિશ્ચન એ વેચાવા માંડ્યા છે, અને આપણા દેશી લોકો જ ગુરુદ્વારા, ગુરુકુળ ને બધું એવું બનાવવા માંડ્યા છે. કારણ કે અહીંની જે કમ્પેરિઝન છે, અહીંયા ભવિષ્યમાં જે લોકો ત્યાં આવવા માગે છે, તો એ લોકો ત્યાં સ્થાયી થવાય કે ખરેખર ગુજરાતમાં કે ઇન્ડિયામાં જ રહેવાય? હવે એ તો ડિપેન્ડ કરે છે. આવતા 4 વર્ષમાં આપણે એક યુનિક વસ્તુ જોઈએ છીએ, એ માણસોને ગળે નહીં ઉતરે, પણ એક જે ઇંગ્લિશમાં એને પેરાડોક્સ કહેવાય, કે આવતા 4 વર્ષમાં આઈટીમાં જે કોડિંગ કરવાવાળાની ડિમાન્ડ ખૂબ જ ઘટી જશે, એ જોબ નહીં રહે. એટલે જેને આઈટીની ફિલ્ડમાં છે એને થોડુંક ટફ પડતું જશે. ડે બાય ડે સેલેરી એ ઓછી થતી જશે, અને જોબ પણ અત્યારે નથી. તો હવે એવું લાગે છે કે રિવર્સ બ્રેન ડ્રેન થઈ ગયું. જેના બાળકો ભણવા આવ્યા હતા અમેરિકામાં, જે પૈસાવાળા છે અહીંયા, જેને કરોડો રૂપિયા છે, તો હવે એમના બાળકો પણ કહે છે કે અમારે ઇન્ડિયામાં જ રહેવું છે. હમણાં લાસ્ટ વીક કોઈને મળ્યો તો, હાર્વર્ડમાંથી ડિગ્રી લઈને આવેલા એ પાછા આવ્યા છે. એટલે રિવર્સ બ્રેન ડ્રેન, તો એ પાછા હવે એવું ખૂબ જ લાગે છે. તો ડે બાય ડે હવે અમેરિકામાં એવરેજ આઈટી વાળા માટે ટફ થતું જશે એવું લાગે છે આવતા વર્ષોમાં. આપણે અમુક સમય ગયા પછી PRની વાત કરીએ તો એમાં ચાન્સ કેટલા? એ જેને H1B વિઝા હોય છે એને 15 વર્ષ લાગી જાય છે, એટલે એને તો ઓલવેઝ લટકતી તલવાર હોય છે એમ. તો એ સિચ્યુએશન ટફ છે. અને જેની પાસે ગ્રીન કાર્ડ હોય છે એને તો 5 વર્ષ જ લાગે છે સિટીઝનશીપ થતા. તમે જોયું કે આ પરાગભાઈ પટેલ હતા, અને આ મૂળ છેલ્લા આમ તો મૂળ જુનાગઢી છે, અને જુનાગઢથી એ ત્યાં ડાયરેક્ટ સ્થિર થયા છે. અને છેલ્લા 10 વર્ષથી આમ તો એના પરિવાર લોકો તો ત્યાં ઓલરેડી અમેરિકામાં સ્થિર હતા જ, પણ છેલ્લા 10 વર્ષથી પરાગભાઈ ત્યાં ગયા છે. અને ખાસ કરીને ત્યાં એને રિયલ એસ્ટેટ બ્રોકિંગમાં પણ એને બહુ મોટું નામ કર્યું છે. અને ખાસ કરીને એમણે કીધું એ પ્રમાણે 200થી વધારે એને પ્રોપર્ટીનું બ્રોકિંગ કર્યું છે. અને ત્યાં પણ એનું એક સન્માન છે, કારણ કે એક પ્રમાણિક વ્યક્તિત્વ છે, એમનામાં સંસ્કારના ગુણ છે. એટલે લગભગ જ્યારે ગુજરાતી લોકો હોય છે ત્યારે એને બ્રોકિંગ તરીકે એને પસંદ કરે છે, એજન્ટ તરીકે કામ કરાવવાનું એને પસંદ કરે છે. અને આ રીતે જામનગરના મહેમાન બન્યા છે. આજે આપણને પણ ઘણું અમેરિકા લેવલનું થોડુંક નોલેજ મળ્યું છે, એ આપણને ઘણું ઉપયોગી બનશે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરમાં હવામાનનો પલટો અને યાર્ડમાં માવઠાની અસર સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ.
જામનગરમાં અતિ ઝડપથી વધી રહેલ અને વિકસતા વિસ્તારમાંથી પોદા ઇન્ટરનેશનલ સ્કૂલની તદ્દન બાજુમાં ભવ્ય અને આધુનિક સુવિધાઓ સાથેના કાર પાર્કિંગ વાળા 4 BHK બંગલોઝ, અને એ પણ માત્ર આપના માટે. પ્રયાગ વન બંગલોઝ સાથે લોનની સુવિધા તો ખરી જ. એટલું જ નહીં, આ દેવ દિવાળી પહેલા બુક કરાવો અને મેળવો સોલાર વોટર હીટર અને ઇન્વર્ટર ફ્રી. તો કરો કોલ અને ખરીદો તમારા સપનાનો બંગલોઝ. ચાલો વાત કરીએ સુવિધાઓની. ટાઇટલ ક્લિયર અને લોનેબલ, સોલાર વોટર હીટર, ઇન્વર્ટર, પાવડર કોટેડ એલ્યુમિનિયમ સેક્શન 3 ટ્રેક વિન્ડો, ફૂલ્લી RCC કોલમ બીમ વાળું ભૂકંપ પ્રૂફ બાંધકામ. બાંધકામની મજબૂતાઈ માટે 550 TMT ISI ના લોખંડના સળિયાનો ઉપયોગ. કિચનમાં બ્લેક ગ્રેનાઇટ પ્લેટફોર્મ તથા વોશ બેસિન સાથે SS સિંક. બ્રાન્ડેડ સેનિટરી વેર, સ્ટાન્ડર્ડ કંપનીનું પ્લમ્બિંગ ફિટિંગ. દરેક બંગલોમાં સ્વતંત્ર પાણીનો બોર. સીડીમાં રેલિંગની સુવિધા. પ્રીમિયમ વિટ્રિફાઈડ ટાઇલ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક, સ્ટાન્ડર્ડ કંપનીનું ISI કન્સીલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચ ફિટિંગ્સ, વોટરપ્રૂફ ડેકોરેટિવ ડોર. સ્થળ પર જ લોનની સુવિધા. તો આપ રાહ શેની જોઈ રહ્યા છો? આજે જ પ્રયાગ વન સાઇટની વધુ માહિતી માટે કે મુલાકાત માટે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અને સહપરિવાર સાઇટની મુલાકાત લો. અમે ક્વોન્ટિટી નથી બતાવતા, ક્વોલિટી બનાવીએ છીએ. પ્રથમભાઈ રાજાણી, પ્રયાગ વન બંગલોઝ, પાર્શ્વનાથ 2, ઓપોઝિટ આશીર્વાદ ક્લબ રિસોર્ટ, નિયર પોદા ઇન્ટરનેશનલ સ્કૂલ, જામનગર. ઘર ખરીદવાની દોડાદોડી મૂકો, પ્રયાગ વન ઉપર જ વિશ્વાસ મૂકો. આપનું ઘર ખરીદવાનું સપનું અમો પૂરું કરીશું. જામનગરની જનતાને નમ્રતા વેલનેસ સેન્ટર તરફથી જય શ્રી કૃષ્ણ. શું જામનગરના લોકો પણ શરીરના વિવિધ પ્રકારના દુખાવાથી કંટાળી ગયા છે? શું જામનગરના લોકો પણ દવાઓ ખાવાથી અને ઇન્જેક્શન લેવાથી થાકી ગયા છે કે પછી ઓપરેશન કરાવવાથી ડરે છે? તો હવે તમારા દુખાવાને આપો પૂર્ણ વિરામ, કારણ કે નમ્રતા વેલનેસ સેન્ટર એવી થેરાપી લઈને આવી ગયું છે જેમાં નહીં દવા, નહીં ઇન્જેક્શન, નહીં ઓપરેશન, છતાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં રાહત મળે છે. અને આ હું નહીં, જામનગરની જનતા ખુદ કહે છે. મારું નામ ચાંદપા રાજુભાઈ છે અને ઉફે સિંઘાનિયા. મને સાહેબ પગમાં હાથમાં એકદમ ખાલી ચડી જતી હતી. પછી મારા એક નાના બેને મને કીધું કે ભાઈ તું અહીં આવ્યો છો ગામડેથી, તો તું એકવાર ટ્રાય કર આપણા નર્મદા વેલનેસ સેન્ટરની. ત્યાં સારા સારું થઈ જાય છે. તો હું અહીં આવ્યો સાહેબ. તો હું 10 દિવસમાં મારી લાકડી છોડાવી દીધી. અમારા દીકરા છે ને મને ખૂબ આનંદ આવે. હું આવું છું તો મને એમ થાય કે હું મારા ફેમિલીના ઘરે આવ્યો. કોઈ દિવસ ચૂકારો નહીં, કોઈ જાતનું કાંઈ નહીં.
મને ખૂબ આનંદ આવે છે. હું ડેલી આવું છું. આજે મારે 42 દિવસ થયા, 42 દિવસ. અઠવાડિયામાં મારી લાકડીની કરી હું એકદમ હાલી જ શકું છું, દોડી શકું. અને મને ખંભાની તકલીફ હતી, પગની તકલીફ હતી, સારું છે. ખંભાની તકલીફ હતી છે, સારું છે. પ્રાઇવેટ દવા કરી પણ દવા સારું ન થયું. અત્યારે ઘણું પણ સારું છે અને સ્ટાફનું પણ સારું કાર્ય છે. બહુ ઉત્તમમાં ઉત્તમ કાર્ય હોય તો નમ્રતા વેલનેસ સેન્ટરની છે. મણકાનું ઓપરેશન થયેલું છે. શું એટલે બે હાથમાં ખાલી ચડતી, પગમાં ખાલી ચડતી, પગમાં ખીચી આવે છે. તો મને મારા એક મિત્રે જણાવ્યું કે રિક્ષા ચલાવે છે તો આ તારે સ્કૂલની બાજુમાં જ છે, તો તું થોડીક વાર જતો જા. તો હું અહીં આવું છું. એનાથી મને સારું થયું. બે હાથમાં સૂતો એટલે ખાલી ચડવી બંધ થઈ ગઈ. બેલેન્સ રહેતું નહીં, બેલેન્સ હળવું થઈ ગયું. હું થોડી વાર વધારે ઊભો રહી શકું છું, ચાલી શકું છું. રાતના સૂતી વખતે ખેંચી આવે છે, થોડી એમાં રાહત થઈ ગઈ. આવી જ રીતે હજારો દર્દીઓ જામનગરના નમ્રતા વેલનેસ સેન્ટરમાં આવીને પોતાના દુખાવામાં રાહત મેળવી ચૂક્યા છે. આજે જ નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો અને પોતાના દર્દમાં રાહત મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, સ્ટ્રીટ નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, એમ્યુઝમેન્ટ પાર્કની પાસે, જામનગર. બ્રાન્ચ 3, ઓસવાડ કોલોની, સ્ટ્રીટ નંબર 1, સુમેર ક્લબ રોડ, જામનગર. મોબાઈલ 98 251 86 975 63 521 66021. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે 3 દિવસ અગાઉ હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી હતી કે 26 થી 28 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં માવઠાના રૂપમાં વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં વાતાવરણ વાદળિયું રહેવાની આગાહી પણ જાહેર થઈ હતી. દરમિયાન ગઈકાલે ગુરુવારે રાત્રે અને આજે શુક્રવારે સવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ થયો છે. આ ઉપરાંત જામનગર શહેર પંથકની વાત કરીએ તો 3 દિવસથી લોકો ઝંખી રહ્યા છે કે સૂરજ દાદા તપે અને હુંફાળો તડકો માણીએ, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જામનગરમાં પણ વાતાવરણ વાદળિયું અનુભવાઈ રહ્યું છે. આજે શુક્રવારે સવારે તો એવું પણ લાગતું હતું કે ગમે ત્યારે માવઠું થઈ શકે છે. જામનગરના વાતાવરણમાં આજે 72% જેટલો ભેજ રહ્યો હતો અને લઘુત્તમ તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે. તેમજ સાથે સાથે સામાન્ય ગતિ ધરાવતા ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેર પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળે છે. આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા અગાઉ આગાહી પણ કરવામાં આવેલી છે કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં માવઠું સર્જાઈ શકે છે, જેને ધ્યાનમાં રાખીને જામનગર હાપા માર્કેટ યાર્ડમાં મગફળી અને કપાસના જે જથ્થાને પાલના સ્વરૂપમાં ખુલ્લામાં ઉતારવામાં આવે છે તે પ્રકારની આવકો આજે શુક્રવારે અને આવતીકાલે શનિવારે એમ 2 દિવસ માટે બંધ જાહેર કરવામાં આવી છે. આ સિવાયની હરાજી સહિતની અન્ય આવકો જે પ્લેટફોર્મ પર ગોઠવવામાં આવતી હોય છે તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. હાલના 2 દિવસ માટે કરવામાં આવેલા આ આંશિક ફેરફાર અંગે યાર્ડ સેક્રેટરી હિતેશ પટેલે આપેલી વિગતો પ્રસ્તુત છે. હવામાન ખાતાની 2 દિવસની વરસાદની માવઠાની આગાહીના પગલે સરકારી ટેકાના ભાવે જે ખરીદીનું કામકાજ જે યાર્ડમાં ખુલ્લામાં થઈ રહ્યું હોવાના કારણે 2 દિવસ સરકારના એજન્સી દ્વારા ટેકાની કામગીરી આજ અને આવતીકાલ સદંતર બંધ રાખવામાં આવેલ છે, જેથી કરીને ખેડૂતોના માલનો કે સરકારના માલનો કોઈ બગાડ ન થાય. અને તે જ રીતે જામનગર યાર્ડમાં ઓપન બજારમાં એટલે કે હરાજીમાં જે માલ વેચાવા આવતો હોય છે તેમાં પણ ખુલ્લામાં ઉતરતો માલ જેમ કે કપાસના પાલ અને મગફળીના પાલની આવકો બંધ રાખેલ છે. અને કપાસની ભારી અને કપાસને મગફળીની ગુણીની આવકો ચાલુ રાખવામાં આવેલ છે, કેમ કે ભારી અને ગુણીઓ પ્લેટફોર્મની અંદર ઉતરતી હોય છે, જ્યારે પાલ જે છે કપાસ અને મગફળીના એ ઓપનમાં ઉતરતા હોય છે. જેથી કરીને ખેડૂતોનો માલનો બગાડ ન થાય તેના પગલે આ રીતનું આયોજન કરવામાં આવેલ છે. અને
જામનગરની આપા માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું ઓપનનું તમામ કામકાજ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવેલ છે, કેમ કે અગાઉથી આવેલો માલ પણ પ્લેટફોર્મની અંદર સલામત હોય તેની હરાજીનું કામકાજ ચાલુ રહેશે. માત્ર પાલ, કપાસ અને મગફળીના પાલની આવકો 2 દિવસ પૂરતી બંધ રાખવામાં આવેલ છે. જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારથી માંડીને વિકાસ ગૃહ સુધીના વિસ્તારમાં વર્ષોથી રખડતા પશુઓનો ત્રાસ છે. આ રખડતા પશુઓ પૈકી ઘણા આખલાઓ થોડા સમયના અંતરે આંતરિક લડાઈ કરતા હોય છે અને વ્યસ્ત જાહેર માર્ગ પર લોકોના જીવ અદ્ધર કરી દેતા હોય છે. આ ઉપરાંત સંખ્યાબંધ વેપારીઓ અને વાહન ચાલકો પણ આખલા યુદ્ધ અને રખડતા પશુઓને કારણે ખૂબ જ હાલાકીઓ ભોગવતા હોય છે, પરંતુ મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી કરતી શાખા આટલા વર્ષોમાં ક્યારેય રામેશ્વર નગર વિસ્તારમાં અસરકારક કામગીરી કરી શકી નથી, જેને કારણે લોકોમાં ઉગ્ર રોષ અને નારાજગી જોવા મળી રહી છે. આ રોડ પર મેન્ટલ હોસ્પિટલ નજીક 2 આખલા વચ્ચેની આ પ્રકારની વધુ એક લડાઈને કારણે લોકોના જીવ પડીકે બંધાયા હતા. જોકે આખરે એક સ્થાનિક નાગરિકે બંને આખલાઓને લાકડા વડે માર મારીને છૂટા પાડવાની હિંમત દેખાડી હતી. જામનગર શહેરમાં સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારોમાં પે એન્ડ યુઝ શૌચાલય બ્લોકનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે અને જે સ્થળોએ આ બ્લોક તૈયાર થઈ રહ્યા છે ત્યાં લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારના એક પે એન્ડ યુઝ શૌચાલય બ્લોકનું નિર્માણ જામનગર શહેરના વોર્ડ નંબર 1માં બેડી ઓવરબ્રિજ નીચેના ભાગમાં ₹30 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે. આ શૌચાલય બ્લોકના નિર્માણમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનનો સહયોગ સાંપડ્યો છે. આજે આ શૌચાલય બ્લોકનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે શહેરના બંને ધારાસભ્યો રીવાબા જાડેજા અને દિવ્યેશભાઈ અકબરી તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા અને ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા તથા રિલાયન્સના અધિકારીઓ અને શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા તેમજ કોર્પોરેશનના સિટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આ સર્વે મહાનુભાવોએ બેડેશ્વર ખાતે આવેલા કોર્પોરેશનના શેલ્ટર હોમની પણ મુલાકાત લીધી હતી અને અહીંની સ્વચ્છતાનું મૂલ્યાંકન કર્યું હતું તથા શિયાળાની આ ઠંડી સિઝનમાં રોડ પર વસતા લોકોને શેલ્ટર હોમનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. આ લોકાર્પણ પ્રસંગે મેયરે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ જામનગર મહાનગરપાલિકા સંચાલિત અને સ્વચ્છ ભારત મિશન 2 અંતર્ગત આ અભિયાનમાં જામનગર મહાનગરપાલિકામાં બેડી ઓવરબ્રિજ નીચે વોર્ડના તમામ લોકોની સુવિધા માટે એક પે એન્ડ યુઝ શૌચાલયનું ઉદ્ઘાટન રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા અને રિલાયન્સે એનો 30 લાખ અંદાજિત ખર્ચ દ્વારા આ રિલાયન્સ દ્વારા ઊભું કરવામાં આવેલું છે. એના આજે આ લોકાર્પણમાં આજરોજ બંને ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, રેવાબા જાડેજા, શહેર અધ્યક્ષ શ્રી વિમલભાઈ, મારી સાથે ડેપ્યુટી મેયર શ્રી અને ડેપ્યુટી કમિશનર શ્રી ઝાલા સાહેબ, અશોકભાઈ, જાની સાહેબ આ બધા ઉપસ્થિત રહી અને અત્યારે આનું લોકાર્પણ કરેલું છે. એ જ રીતે 1.5 કરોડ અંતર્ગત બીજા 10 આવી રીતે પે એન્ડ યુઝ સેન્ટર બનાવવામાં આવે છે અને એને પ્રગતિમાં છે અલગ અલગ જગ્યાએ. એની સાથે સાથે આજે જે બેડી ખાતે શેલ્ટર હોમ છે એની પણ અમે બધા ધારાસભ્ય, ડેપ્યુટી કમિશનર, ડેપ્યુટી મેયરશ્રી, અધ્યક્ષશ્રી દ્વારા મુલાકાત લીધેલી અને એનું સ્વચ્છ કેવું છે, શું છે એનું બધું મૂલ્યાંકન કરેલું. અને આ અંતર્ગત હું જામનગરમાં અત્યારે વિન્ટર એટલે શિયાળુ મોસમ ચાલી રહ્યો છે, તો જે પબ્લિક જે જામનગરમાં વસતી પબ્લિકને રોડ ઉપર રહે છે એને મારી નમ્ર વિનંતી છે કે આ શેલ્ટર રૂમનો ઉપયોગ કરે અને અહીંયા તમામ ખાવાથી ખાવા, સવારે ચા નાસ્તો, ઓઢવાની બધી ટોયલેટથી માંડીને તમામ સુવિધા સરકાર તરફથી આપવામાં આવે છે, તો એનો લાભ લેવા નમ્ર અપીલ છે. જામનગરના માડમ પરિવાર દ્વારા પરિવારના સદગત વડીલોની સ્મૃતિમાં પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષે છેલ્લા 6 વર્ષથી જામનગરની જીજી હોસ્પિટલમાં વ્હીલચેર તથા સ્ટ્રેચરનું દાન કરવામાં આવે છે. જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી હોસ્પિટલની નવી બિલ્ડિંગ જૂની બિલ્ડિંગથી ઘણે દૂર હોવાને કારણે આ 2 બિલ્ડિંગ વચ્ચે અવરજવર કરવા ઘણા દર્દીઓને વ્હીલચેરની જરૂર પડતી હોય છે. બીજી બાજુ હોસ્પિટલમાં કાયમ વ્હીલચેર અને સ્ટ્રેચરની અછત વર્તાતી હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને માડમ પરિવાર દ્વારા આજે શુક્રવારે જીગર માડમની આગેવાની હેઠળ માડમ પરિવારના સભ્યોએ જીજી હોસ્પિટલમાં 10 વ્હીલચેરનું દાન કર્યું છે. આ અંગે જીગર માડમે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે મારા દાદીની તિથિ છે. દર વર્ષે તિથિ હોય છે ત્યારે હું જીજી હોસ્પિટલમાં આની વધુ પડતી જરૂરિયાત છે. અત્યારે નવી બિલ્ડિંગ બની તો આ હોસ્પિટલમાં અહીંથી મારો ડિફરન્સ પણ ઘણો વધી ગયો છે. આપણા દર્દીઓને વાં લઈ જવા માટે ઘણી ઓલી તકલીફો પડતી હોય. દર વર્ષે હું હોસ્પિટલની અંદર વ્હીલચેર અથવા આપણે સ્ટ્રેચર આપતો હોઉં છું.
આજ પણ તિથિ નિમિત્તે મારા દાદીમાં, મારા કાકા અને મારા મધરની તિથિ હોવાથી આજે પણ હું 10 વ્હીલચેર ડોનેટ જીજી હોસ્પિટલમાં કરું છું અને કુદરત કરશે ત્યાં લગી કરાવતો રહીશ. દાદીમાની મારી 6મી પૂર્ણતિથિ છે આજે. હોય છે 28 ડિસેમ્બરે, પણ કાલે રજા હોવાથી આજે 27 ડિસેમ્બરે કાર્ય આપણે દેવાનું રાખ્યું. 28 ડિસેમ્બરના રોજ દર વર્ષે દેતો હોઉં છું. જામનગરના ગુરુદ્વારામાં ગુરુ સિંહ સભા દ્વારા વીર બાલ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય સહિતના મહાનુભાવો જોડાયા હતા અને આ પ્રસંગ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજન અંતર્ગત ગઈકાલે ગુરુવારે રાત્રે 8 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી ગુરુદ્વારામાં કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શિક્ષણ સમિતિના ચેરમેન પ્રકાશભાઈ કાકનાણી તથા શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા અને મહામંત્રીઓ મેરાવણભાઈ ભાટુ અને વિજયસિંહ જેઠવા તેમજ કોર્પોરેટરો કુસુમબેન પંડ્યા અને ધીરેન મોનાણી વગેરે હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સત્ય, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે પોતાનો પ્રાણ આપનારા ગુરુ ગોવિંદસિંહના સાહિબજાદા જોરાવર સિંઘ અને ફતેહસિંહના બલિદાન દિવસને દેશભરમાં, ખાસ કરીને પંજાબમાં અને જ્યાં જ્યાં શીખ સમાજની વસ્તી નોંધપાત્ર પ્રમાણમાં હોય છે ત્યાં આ રીતે વીર બાળ દિવસની ઉજવણી આયોજિત કરવામાં આવતી હોય છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં 147 આંગણવાડીઓ ભાડાના મકાનમાં, 84 આંગણવાડીઓ અન્ય સ્થળોએ અને નગરપાલિકા વિસ્તારની 35 આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે. આગામી 1 જાન્યુઆરીથી ખંભાળિયામાં શ્રી શરણેશ્વર મહાદેવ મંદિરે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયાની કરોડોના ખર્ચે બનેલી સરકારી હોસ્પિટલમાં હાડકાના ઓપરેશન માટેનું મશીન બંધ છે. જામજોધપુરના સિદ્ધસર ખાતે ઉમિયાધામ મહોત્સવમાં રાજ્યપાલની ઉપસ્થિતિમાં વિશાળ કૃષિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્ટેટ મોનિટરિંગ સેલની ગાંધીનગરથી આવેલી ટીમે જામનગરના પંચકોશી B ડિવિઝન વિસ્તારમાં ત્રાટકીને 2 શખ્સોને દેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધા છે. જામનગરમાં 2018માં રફીક મોહમ્મદભાઈ માકડિયાનું છરીના ઘાથી મર્ડર થયું હતું. અદાલતે આ કેસમાં નઝીર સફીમિયા નાગાણીને આજીવન જેલની સજા ફટકારી છે. જામનગરના 2018ના એક મર્ડર કેસમાં તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર કે બુવડે CCTV ફૂટેજની તપાસમાં ખામીઓ રાખી દીધી હતી, જે મુદ્દે અદાલતે રાજ્યના પોલીસ વડાને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. જામનગરમાં લાલ બંગલાથી તુલસી હોટેલ તરફ આવવા માટે વાહનો પર પ્રતિબંધ હોવા છતાં રોજ સેંકડો લોકો અહીં નિયમ વિરુદ્ધ વાહન ચલાવે છે અને દંડ ભરે છે. જામનગર જિલ્લામાં નવી નોંધાયેલી 1 ડઝન દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓને પ્રમાણપત્રનું વિતરણ કરવામાં આવ્યું છે. જામનગરમાં લાલપુર બાયપાસ પોલીસ મથક પાસે એક ટેન્કરે એક બાઇકને ઠોકર મારતા પતિની નજર સામે પત્નીનું મોત થયું છે. પંકજભાઈ વિઠ્ઠલદાસ મોનાણી તે નરેન્દ્રભાઈના મોટા ભાઈ અને હાર્દિકના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું શનિવારે સવારે 10 થી 10:30 પાબારી હોલમાં રાખવામાં આવ્યું છે. 67 વર્ષના ભીમસીભાઈ વત્સીભાઈ કંડોરિયા તે ધર્મેશભાઈ અને સાગરભાઈના પિતાનું અવસાન થયું છે. સદગતનું બેસણું શનિવારે 4 થી 5 આહિર સમાજમાં રાખવામાં આવ્યું છે. 72 વર્ષના શશિકાંતભાઈ લાધાભાઈ દાસાણી તે યોગેશભાઈ અને કૃપાબેનના પિતાનું અવસાન થયું છે. સદગતની પ્રાર્થના સભા શનિવારે 4 થી 4:30 પાબારી હોલમાં રાખવામાં આવી છે. GDPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. લાંબી રાજકીય અને શાલીન કારકિર્દી બાદ 92 વર્ષની વયે શ્વાસ છોડતા પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘ આવતીકાલે અંતિમ સંસ્કાર. મુંબઈ આતંકી હુમલાના આરોપી અને વૈશ્વિક ત્રાસવાદી અબ્દુલ મક્કીનું પાકિસ્તાનમાં મોત. CAની ફાઇનલ પરીક્ષાનું જાહેર થતું 18.67% પરિણામ. અમદાવાદની રિયા બીજા ક્રમે.
રજવાડું ધ વિલેજ ખાતે યોજાનારી 31st ઇન્ફિનિટી નાઇટના ઓર્ગેનાઇઝર પાર્થ નથવાણીની મુલાકાત લેતું GTPL જામનગર ન્યૂઝ. અમેરિકામાં જમીન મકાનની લેવેચ કઈ રીતે કરવામાં આવે છે તેની વિગતો આપતા અમેરિકન રિયલ એસ્ટેટ બ્રોકર પરાગ પટેલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.